રાજકોટમાં કાલાવડ રોડ પર બ્રિજ નીચે ગેમ ઝોન બનતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। શ્રી રામ બ્રિજ નીચે ગેમ ઝોન બનતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। રામના નામ પર પહેલા મત લીધા અને હવે ગેમ ઝોન બનાવવા છે। કોંગ્રેસે આરોપો લગાવ્યા। શાસકો પોતાના મળતિયાને ખાટવા માટે કામ કરતા હોવાના પણ કોંગ્રેસે આરોપ લગાવ્યા। શાસક પક્ષ બ્યુટિફિકેશનના નેજા હેઠળ કામ કરતું હોવાનું સ્ટેન્ડિંગ કમિટીએ નિવેદન આપ્યું। ત્યારે એની અંદર એમ વાત આવી કે ઓથોરિટીના જે નિયમો છે કે પુલની નીચે કેટલી હાઇટ હોવી જોઈએ, કેટલી હાઇટના નીચેના પુલની અંદર ગેમ ઝોન ઊભા થઈ શકે, તો એ નિયમને પણ એક બાજુમાં મૂકવામાં આવ્યો છે। જ્યારે ઓથોરિટીની માર્ગ વિભાગની એને એનઓસી લેવી જોઈએ, એ એનઓસી હજી નથી લીધી અને કામ ચાલુ થઈ ગયા છે ને એમ કહે કે ફાયરની એનઓસી આવી ગઈ છે અને સ્ટ્રક્ચર એન્જિનિયરને પૂછીને અમે આ કામ કરી રહ્યા છીએ। તો એને તમે સ્ટ્રક્ચર એન્જિનિયર કોઈ પણ હું પણ મારો પૈસા દઈને રાખી શકું અને એ એમ કે આમાં આવું કરજો, નથિંગ। આની ઓથોરિટી મુજબ નિયમ મુજબ એની એનઓસી હોવી જોઈએ, જે એનઓસી હજી સુધી કોર્પોરેશન પાસે નથી અને ગેરકાયદેસર અત્યારે અહીંયા કામ ચાલી રહ્યું છે, એ રોકાવવું જોઈએ। ફન સ્ટ્રીટ નથી। આપના માધ્યમથી હું રાજકોટના લોકોને ખાસ કરીને જે મિત્રો વિરોધ કરી રહ્યા છે, વિરોધ કરવું એ સંપૂર્ણ દરેક વ્યક્તિનો આબાદિત અધિકાર હોય છે, પણ હું સમજાવવાના ગઈકાલે પ્રયત્ન કર્યા હતા અને આજે પણ કરું છું। આ કોઈ ફન સ્ટ્રીટ નથી, આ બ્યુટિફિકેશન છે। રાજકોટમાં જે બ્રિજોની નીચે દરેક જગ્યાએ તમે જોજો, મુંબઈ જોશો, કલકત્તા જોશો, કોઈ પણ જગ્યાએ રાત્રે ખૂબ મોટી પ્રમાણની અંદર ત્યાં એન્ક્રોચમેન્ટ થઈ જતું હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણા સિટીની સુંદરતા બગાડતું હોય છે। એના માટેના અમારા પ્રયાસો છે।